सतगुरु चरण को करू सो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनी से देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज शुभ नाम। तेज कोरी श्यामा जुगल को पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। जो कोई खट खपा करया निज की सो नाथे आप निदांत। महामत कहे ताए अखंड सुख दीजे तालिए संसारी ताप। तालिए संसार ताप। रेहू नाही सिद्ध सात संतरी भगत। प्रणाम सुंदर साथ जी। आप धामधनी श्री राज जी वे बुद्ध निष्कलंक कल की अवतार आखरू जमाम इमाम मेहदी सी प्राणनाथ जी આપણને કહી રહ્યા કે અગર કોઈ ખપ કરનાર અગર કોઈને ખપ એટલે જેને જોઈએ એના માટે હું આવ્યો છું અને જેને જોઈએ એને પોતાના અંગ પછાડીને નિશંક ને કુરબાની કરીને પરમાત્મા પ્રાપ્ત કરવા પડે. કોક કુરબાની કરે અને પરમાત્મા મને પ્રાપ્ત થઈ જાય એવું તો હોય નહીં ને. આજ દિન સુધી આપણને અજ્ઞાનતામાં રાખવામાં આવે કે ભાઈ આપણા ઘેર કોઈ પ્રસંગ હોય, દાખલા તરીકે કોઈ લગ્નનો પ્રસંગ હોય, ગણપતિ દાદાના પૂજનમાં કોઈ બે પતિ પત્ની બેસે છે તો ફાયદો તો બેસના ન થાય. બીજા વ્યક્તિને જે પૂજન ના કરે, જે મંદિરમાં ના જાય, બીજા વ્યક્તિને કેવી રીતના ફાયદો થાય? પણ એક અંધ પરંપરા ચલવામાં આવી. ભાઈ પૂજનમાં બે જણ બેઠા છે, ફાયદો આખા ઘરનો થઈ જાય. આપણને એટલી તો સમજ છે કે જે ભોજન કરે છે ભાઈ પેટ એનું ભરાય છે. મીરાએ ભક્તિ કરીશું એના ઘરવાળાને થોડો કઈ ફાયદો થયો? પ્રહલાદના લીધે એના પરિવારને કઈ ફાયદો થઈ ગયો? આપણે એવું કરીએ કે ભાઈ અચ્છા ગ્રહ શાંતિ બે જણ બે જાઓ એટલે અમારા પરિવારમાં વિઘ્ન ના આવે, ગ્રહોની શાંતિ થઈ જાય. થઈ જાય. ગણપતિમાં બે જણ બે જાઓ અમારા પરિવારમાં વિઘ્ન ના આવે, થઈ જાય. કેવી પરંપરા ભાઈ! જે બેસે છે, જે વિધિ કરે છે, જે પૂજનમાં બેસે છે, ફાયદો તો એમના માટે છે જે કરી રહ્યા છે એમના માટે. અને ફાયદો કેવો? આપણા ઋષિ મુનિઓએ, અને આ પ્રકરણ તો પછી લઈએ, પણ આજે જે પ્રસંગના નિમિત્તે લઈને બેઠા છીએ કે આપણા ઋષિ મુનિઓએ આપણા ઘરમાં શુભ યા તો અશુભ પ્રસંગ આવે ને તો હરેક વિધિની અંદર પરમાત્માનું પૂજન અનિવાર્ય છે. હે ને? હરેક વિધિની અંદર પરમાત્માને યાદ કરવા, એનું પૂજન, એના શ્લોકો બોલવા એ જરૂરી છે. પણ જેમ જેમ સમય વીતતો ગયો, સતયુગ પછી ત્રેતા, ત્રેતા પછી દ્વાપર ને દ્વાપર પછી કલયુગ યુગ આવ્યો ને તો પરમાત્મા તો ક્યાંય કિનારા પર રહી ગયા, પણ એના નામથી ઝાડના લાકડાનું પૂજન થવા માંડ્યું. થોભલી નાખીએ છે શું છે ભાઈ? શું લાકડાનો પરમાત્મા હતો? અને પરમાત્મા એ લાકડું હોત તો કોક એનાથી કાપી થોડી લાઈને ઘેર રૂપ હોત. ખબર નહીં શેની પૂજન એના નામથી ચાલી કરતા તો એના નામથી, એને રીઝવવા માટે, પરમાત્માને યાદ કરવા માટે કે અમે તારું પૂજન કરી રહ્યા છીએ પરમાત્મા, અમારા ઘરમાં આ શુભ યા તો અશુભ પ્રસંગ છે. મને ખબર છે કે તારી ઈચ્છાથી જ અમારા પરિવારમાં આ પ્રસંગ આવ્યો છે, અને આ પ્રસંગમાં અગર વિઘ્ન આવે તોય મને મંજૂર છે, અને શુભથી પતી જાય તોય અમે સ્વીકારીએ છીએ. અમને કોઈ જ કમ્પ્લેન, ફરિયાદ નહીં હોય તારી પર. એ પ્રસંગને લઈને આપણે વિધિ કરીએ છીએ.
અમને તો બેય મંજૂર છે, બેય માલિક તારા હાથમાં છે. તમે અમારા સંસારમાં મોકલ્યા છે, લેખ તો તે અમારા લખ્યા છે. અમારા પરિવારમાં જે બી બનશે અમે તને કોઈ કમ્પ્લેન નહીં કરીએ, અમે સ્વીકારી લઈશું. એ ભાવથી આપણે પૂજન કરીએ છીએ. એવું નહીં કે ભાઈ નાવ વિઘન એટલા માટે, એવું નહીં કે ભાઈ આપણે કઈ કરવા બેઠા એટલે આ કરીએ એટલે વિઘન ના આવે કાના. ભાઈ આવશે તો એ મંજૂર છે. તારું પૂજન કર્યું તો આવ્યું તો કઈ વાંધો નહીં. તને મંજૂર છે તો મને મંજૂર છે પરમાત્મા. પણ આપણે તો એવું કરીએ કે અચ્છા મેં ગણપતિનું પૂજન કર્યું હતું, મેં ગ્રહોનું પૂજન કર્યું હતું, અમે રાજ્યનું પૂજન કર્યું હતું, તો અમારા ઘરમાં વિઘન કેમ આવ્યું? ભાઈ એ તો આવવાનું હતું. એ ઘટના તો બનવાની હતી. જે સંસારમાં બનવાની ઘટના એને કોઈ ના રોકી શકે ને. બસ તમે કર્મ કરો. તમે છે ને મહાભારતના યુદ્ધની અંદર ભગવાન એક પર એક વાત અર્જુનને સમજાવવા છે. ક્યાંય એવું નથી કહ્યું કે અર્જુન હું ભગવાન છું, વિઘ્ન નહીં આવવા દો. ભગવાનની એક એક વાત માની ને તો એનો દીકરો ખુદ મરી ગયો છે. મરી ગયો કે ના મરી ગયો? મેં તો ભગવાનનું માન્યું તું, મારો અભિમાન્યુ કેમ મરી જાય ભાઈ? એને કોઈ કમ્પ્લેન કરી? આપણે તો કાંઈ બી કરીએ છીએ. અચ્છા તોય ભગવાને એવું નહીં નથી અર્જુને કહ્યું કે હું નારાયણ છું, 14 લોકનો માલિક છું, તને બચાવી લઈશ કે તને જીતાડી દઈશ, એવું નથી કહ્યું. તારા ઘેર વિઘન નહીં આવે એવું ના કહ્યું. કે તું મારું માનું છું ને તો હું તને યુદ્ધ જીતાડી દઈશ. ના, યુદ્ધ તો તારે કરવાનું છે. જીતવું હારવું એ તો અલગ વાત છે. જે ઘટનાઓ બનવાની છે 18 દિવસના યુદ્ધમાં એ તો બનવાની. તારું કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, ભાગવાનું કર્તવ્ય નહીં. જીત તારા હાથમાં નહીં, તારા હાથમાં ખાલી સંઘર્ષ કરવાનું છે. ફેસલો એ માલિકના હાથમાં છે. તમારા ઘરમાં કાંઈ બી પ્રસંગ હોય તમારે તો પૂજન કરીને પરમાત્માને રીઝવવાની વાત છે. બાકી તો ફેસલો તો એના હાથમાં છે. એ જે કરે એ આપણને મંજૂર. કુસુમબા સાચી વાત ને? બસ આપણને મંજૂર હોવું જોઈએ ને. પણ આપણને નથી ગમતું, ત્યાંથી આપણી અજ્ઞાનતા ચાલુ થાય છે. અને આપણે તો એવું કે છે અચ્છા કોક કરે ને આપણને ફાયદો થઈ જાય. એ તો બહુ આ વિડીયોમાં ક્યારેય નથી કહ્યું. આપણી વાણીમાં આ વાત તો પાસ લખી છે ને, કોઈ નફા કિસી કો ન દે શકે, કોઈ નફા કિસી કો ન શકે પહોંચાય. કોઈ કોઈને નફો નહીં આપી શકે. પણ આપણે વિડીયોમાં એવું કરીએ છીએ કે અચ્છા કોક કરી લે ફાયદો આપણને થાય. કે આપણને મહારાજ એમ કે મંગળ કે શનિ નડે છે, આટલા જાપ કરાવો તો ભાઈ જેને નડતો હોય એને જાપ કરવાના, બીજો કોઈ જાપ કરવાનો ફાયદો ઓલ્યાને થઈ જાય? જેને નડતો હોય એને જાપ કરવાના ને. પણ મહારાજ એમ કે 11,000 આલી દો તો જાપ હું કરી લઉં. આમ મારી અમે આ ઘટના બની હતી. સુખદેવ અમારા ચકલાસી વાળા ઓળખો ને, એમની દીકરીનું લગ્ન જોવા મેં કઠલાલ જેલા. તો પેલો મહારાજ કહે છે કે ભાઈ દીકરી માંગલિક છે ને, અને 11,000 રૂપિયા આલો. મેં કે મહારાજ કંઈક આગુ પાછું થયું તો કે 5,000 આલો. તો કે આ જાપ કરીએ ને તો મુહૂર્ત એ નીકળે એવું છે, તો લગ્ન થાય એવું છે, નહીં તો લગ્ન થાય એવું. મેં પેલા મહારાજને ધીમેથી એવું કહ્યું ને, મેં આમ તો કોઈ દિવસ જાઉં નહીં, પણ હવે સુખદેવ લઈ ગયેલા તો હું ગયેલો. મહારાજને ધીમેથી એવું કહ્યું કે મહારાજ એક કામ કરો ને, મંત્ર જે બી માંગલિક હોય ને એ મંત્ર એક ચિઠ્ઠીમાં અમને લખ્યા લો, અમે બોલીને ઘેર કરી દઈએ ના ફાયદો થઈ જાય. હવે પેલા મહારાજના 5,000 પર લાત વાગતી હતી. એ તો મારી પર એટલો ગુસ્સે થઈ ગયો ને, તને મને કે ભાન પડે છે કે નહીં કે છે એમ મંત્ર થાય. મેં કે મહારાજ તો કેમનું થાય? તા કે આ તો સ્મશાનમાં બેસીને જાપ કરવા પડે. મને પેલો કે છે તમે જાઓ કરવા. મને કે મેં કે મહારાજ તો તમે જશો સ્મશાનમાં જાપ કરવા? તો કે ના હું નહીં જવાનો, પણ અમે જેને મોકલ્યા પૈસા ના આલવા પડે કે એના પૈસા અમે લઈએ છીએ કે. વાહ ભાઈ, ધન છે દુનિયાની બુદ્ધિ. જે સ્મશાનમાં બેસીને જપ કરે ફાયદો તો એને થાય ને, આપણને ફાયદો થઈ જાય. પણ કેવી દુનિયાની અંદર વાત લખી છે. તો નિશંક અંગ પછાડે એને આ પ્રાપ્ત થાય. હવે આ તો વાત એ થઈ ગઈ. હવેનું પ્રકરણ બહુ સુંદર પ્રકરણ છે. સુંદર સાથની આંખો અને દિલ બે ખોલી નાખે એવું પ્રકરણ છે. એમાં પહેલી જ વાત કરે છે કે રેહું નહીં
અને એનો એ શબ્દ ફરીવાર રેવું નહીં, સંત, સાધુ, સિદ્ધ અને ભગત રે એવું કંઈક છે. કે હું નહીં. પરમાત્મા કહે છે અહીંયા છે ને આની આ પ્રકરણની અંદર કે આટલી જગ્યામાં હું નહીં તો મને ગોતતા, અને જો મને કહી દીધું કે ભાઈ આ જગ્યા પર હું છું જ નહીં, ગોતવા જાવ તો હું મળીશ નહીં, દુનિયા છેતરાય ના જાય છે ને. કે આટલી જગ્યા પર હું છું નહીં અને એમાં ગોતતાય નહીં, તો પહેલું કે ના તો હું સંત છું કે ના હું સંતોની અંદર બેઠેલો છું. આપણે જ્યારે પારાયણ કરીએ, અચ્છા સંતો મહંતોના પગલા પડાવો, સંતો મહંતો આયા છે, એમનું અલગ ભોજન બનાવો. પ્રાણનાથજી કે હું સંત નહીં, અને આજકાલ તો જે પ્રાણનાથજી કહે છે કે હું સંત નહીં ને, આજે દુનિયા એ પ્રાણનાથજીને સંતની ઉપાધિ આપે છે, જે વાણીમાં સ્પષ્ટ કહે છે કે ભાઈ હું સંત નથી. રેવું નહીં, હું શું કહે છે, હું નહીં સિદ્ધ સાધ સંતરી, કોઈ સિદ્ધ પુરુષ હું નહીં, અને ના તો કોઈ સિદ્ધ પુરુષની અંદર હું બેઠેલો છું. હે ને, એ રિદ્ધિ સિદ્ધિ અષ્ટ નિધિમાં મને ગોતતા જ નહીં, ના ગોતતા મને. કચ્છા અમને આમ ચમત્કાર કર્યો, કોઈ કંકુ પાડે છે ને કોક ખબર નહીં ઘી પાડે છે ને કોક આ જે ચમત્કારો થાય છે ને, એ ચમત્કારોમાં પરમાત્મા કે હું નથી, અને આપણે દોટ મૂકીને ક્યાં જઈએ છીએ? એવી સિદ્ધિઓમાં, એવા ચમત્કારોની અંદર ભટકાવ છો. મારો સૌથી મોટો ચમત્કાર હોય ને તો આ છે કે 5 તત્વના આ પૂતળા જોડે મારું બ્રહ્મ જ્ઞાન બોલાવું છું, જે શંકર ભગવાનની જુબાન અસમર્થ છે, અને માં લક્ષ્મી દેવી ને માં પાર્વતીજીના કાન અસમર્થ સાંભળવા માટે એ સાંભળે છે. આનાથી મોટો કોઈ ચમત્કાર હોઈ શકે? તમારા ઘરોમાં બ્રહ્મ જ્ઞાન આપી દીધું, સ્વર્ગ વૈકુંઠ મને આપ્યું, આનાથી મોટો કોઈ ચમત્કાર, આનાથી મોટી કોઈ સિદ્ધિ, આનાથી મોટી કોઈ રિદ્ધિ સિદ્ધિ હોઈ શકે? તો કે હું કોઈ સિદ્ધિમાં નહીં, કોઈ ભગતમાં નહીં. અચ્છા, હે ને, ભગતોની અંદર પરમાત્મા ગોતતા જ નહીં, અને ભગતના ચરણોમાં જતાય નહીં. હે ને, ભગતજી એટલા દેખાવ કરે ને, મંદિરમાં આવે એટલે બધાને ખબર પડે, ઘંટ કકડાવે છે, નગારો કકડે, અચ્છા ભગતજી આવી ગયા. ભગતને પોતાનો દેખાવ કરવો હોય છે, તો ના તો હું કોઈ ભક્તોની અંદર બેઠો છું, અને આપણને શું કહે છે, અને ના તો ભગતમાં ના હું ભગવાન છું, અને ના તો ભક્તિ કરવા વાળાને ક્યારેય મળું છું. હવે કરો ભક્તિ, કોઈ વાણીમાં વાત લાગે કે ભક્તિ કરવા વાળાને આજ દિન સુધી પરમાત્મા મળ્યા હોય એવું? હા, દુનિયાના માતાઓ, ભગવાનો, ગુરુઓ મળ્યા છે, પરમાત્મા મળ્યા? પરમાત્મા તો પ્રેમથી મળે છે મારા સાથીઓ, આપણને ભક્તિમાં જોડી દીધા. કોઈ સાધુ પુરુષ, હું સાધુ નથી, પરમાત્મા કહે છે. પ્રાણનાથજી આ વાણી લખે છે ને, હું સિદ્ધ નથી, સાધુ નથી અને ભગત નથી, તો આની અંદર મને ગોતતા નહીં. સોમજી કાકા કહે છે ના હું વૈષ્ણવ અપરસ આચાર, કે ના હું વૈષ્ણવોની અંદર છું, ના અપરસ આચારમાં, ને કોઈ પ્રકારના છૂત અછૂતમાં, યા તો કોઈ બી પ્રકારની વિધિ વિધાનમાં, કે ભાઈ હું નાડું બાંધવાથી મળું છું, હું ચોલ્લો કરવાથી મળું છું, કે હું ફુલાર પહેરાવવાથી ખુશ થઉં છું કે મળું છું. કોઈ બી પ્રકારના આચરણ, કોઈ બી વિધિ કરો ને, કે કોઈ નામથી તમે કઈ હવનમાં હોમો છો, કે કાંઈ બી કરો છો ને, તો ભાઈ એનાથી તો હું પ્રાપ્ત થતો કરી લો. કોઈ આપણે બોલીને નાડું બધે, કોઈ બોલીને ચંદન કરે, કોઈ બોલીને ના કરે છે, ભાઈ એની અંદર હું નથી કહે છે. એ તો દુનિયાના છેતરાય હકાય. કાંઈ બી કંઈ બોલીને કોઈ ચોલ્લો કરી દે, કાંઈ બી મંત્ર બંત્ર બોલીને આપણે નાડું બાંધીએ, કાંઈ બી મંત્ર બોલીને સ્વાહા કરી દઈએ, આની અંદર હું નહીં. અને વિધિઓમાં એ તો છે શું છે અમારા સાથીઓ, એ તો છે. તો કોઈ બી વિધિની અંદર શું હોય કે ભાઈ પહેલા તો જે ભગવાનની વિધિ થતી હોય, દાખલા તરીકે ગણપતિ ભગવાનની વિધિ થતી હોય, તો ગણપતિ ભગવાનને પહેલા તો આવાહન કરવામાં, વક્રતુંડાય નમઃ, સ્વર્યકોટિ નમઃ. અચ્છા, કેવું છે ને, વક્રતુંડ એટલે જે મહાકાય છે ને,
સૂર્યકોટી નમસ્તે, કે કરોડો સૂર્ય જેની સામે ફીકા પડે, મહાકાય, કેવી મહાન શક્તિ. મતલબ કે એ તો પરમાત્માની સ્તુતિ છે. મને ગણપતિ ભગવાન એટલે ગમે ને કે જે ગણપતિ ભગવાને 1,00,000 શ્લોકોનું મહાભારત લખ્યું, અને લખતા લખતા પેન તૂટી ગઈ ને. ગણપતિ ભગવાન લખતા હતા, વેદવ્યાસજી બોલતા હતા, અને લખતા લખતા જ્યારે એ પેન કલમ હતી એ કલમ તૂટી ગઈ તો પોતાનો દાંત તોડીને આમ લખે છે. કેટલું પ્રિય છે. આપણે કોઈને દાંત કાઢીને, મને દાંત 2 જણે કાઢીને આપ્યા હતા. એક કર્ણએ કાઢીને આપી દીધા હતા, અને ભગવાન ગણપતિ પોતાનો એક દાંત, જોજો ગણપતિ ભગવાનનો ફોટો છે ને એને એક જ દાંત હશે. પૂછો એક દાંત કેમ છે? કે ભાઈ આ બોલી રહ્યા છે સમાધિમાં, અને જો પેન તૂટી ગઈ છે બદલવા તો જતા રહેશે. મારા આ ઇન્સાનોને 1,00,000 શ્લોકમાંથી એક બી શ્લોક ઓછો ના મળે. કેટલું પ્રિય મહાભારત છે. તો ગણપતિ ભગવાનને ખુશ કરવા માટે શું કરવું પડે? મહાભારત પઢવું પડે, જેને લખ્યું છે. આપણે મહાભારત તો પઢવું નહીં. કેટલું પ્રિય છે ભાઈ, એમનું લખેલું જે કાવ્ય રચિત છે એને તો પઢો. અને આપણે એ નથી કરતા. કાલે અમે ત્યાં પેલું સત્સંગ ચાલતું હતું ને, તો ભજન હતું, તો ઓલા ગાતા હતા ને, હાલો મોરી સૈયરો ગણેશ વધાવા જઈએ ને, કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબ. કુંભ ગડુલો શું છે? કુંભ ગડુલો કહેવાય ને. તો આપણી વાણીમાં એને શું કહ્યું છે ખબર છે? કે ભાઈ પહેલી કિતાબ ઉતરી રાહસ પ્રેમ ઉતર્યો. આ ગળામાં શું ભરેલું છે? તો કે છે પ્રેમ ઉતર્યો. હજુ પ્રેમ કરતા ના આવડે ને, કેવી રીતના પ્રેમ થાય? તો કે છે આ ગળા પર બીજો કલશ મૂક્યો છે ને, આ ઉપર બીજો મૂક્યો છે ને, તો રાજ્ય કલશ, મતલબ કે બીજી વાણી ઉતારી, પ્રકાશની વાણી. પેલા રાસ પ્રેમ ઉતાર્યો, અને એમાંય પાછો પ્રકાશ ભર્યો એની ઉપરનો ગળો. અને રાસ અને પ્રકાશ બે ભર્યો ને, તો જેમ ઉપર જેમ ગળા નાના થાય ને, તો નાનો ગ્રંથ નાનો છે ને, વિરહનો ગ્રંથ ખટરીતિનો ઉતાર્યો. અને ત્યાર પછી આગળનો ગ્રંથ ઉતાર્યો કલશ, એની ઉપર એક કલશ. તો એ છે ને, અને આખાઈને કલશ કહીએ ને, તો એ કલશમાં ભરેલું શું છે? તો રાસનો પ્રેમ, પ્રકાશ છે, અને ખટરી પ્રેમ છે, પ્રેમનો વિરહ છે. એ તૈન ભરેલું હોય એને કહેવાય કલશ, અને એને કહેવાય કુંભ ગઢુલો. અને મારો સાહેબો ભરીને લાવ્યો છે. એ તો મારા રાજ્યની વાત છે. અને એ મારા રાજ્ય રાસ, પ્રકાશ, ખટૃતિ અને કલશની વાણી લઈને આવ્યો હોય, એ જ કુંભ ગઢુલો ભરી લાવ્યો મારો સાહેબો. અને એ સાહેબો કુંભ ગઢુલો પરમધામમાંથી ભરીને લઈને આવ્યો હોય, તો આપણે શું કરવાનું? કે હાલો મારી સૈયરો મારા વાલીડાને વધાવવા જઈએ. કે મારી માટે પરમધામથી આવ્યો છે તો ખાલી હાથ ન થયો, કાંઈ લઈને આવ્યો છે, એટલે એને વધાવવા જઈએ, એના સુખ લેવા માટે જઈએ. પણ દુનિયા ક્યાં ઓળખે છે? અચ્છા, ગણપતિ બાપાના એ ભજન ગાવાવાળાને પૂછ્યો કે તમે સૈયર છો? તો સૈયરો ગણેશ વધાવવા જાય છે ને, એ તો સંતો ભક્તો કહે છે ને. તો સૈયર કોના માટે હોય? કયા ગણેશની વાત થાય છે? કયા સાહેબાને વધે? અચ્છા પૂછો છે, સૈયર નહીં તો કયા સાહેબાની વાત કરો છો? શું ગણપતિ ભગવાન તમારા સાહેબો છે? પૂછો, સાહેબો થાય તમારો? કયા સાહેબાની વાત થાય છે? દુનિયા હું ઓળખે? એ તો બ્રહ્મસૃષ્ટિ, આ મારા સાહેબાની વાત થાય છે, અને મારી માટે એ લઈને આવ્યો છે ને. એટલે કે છે કે ભાઈ હું આ સિદ્ધ સાધુ આની અંદર છું નહીં. જાત કુટુંબ કુલ નીચ ના ઊંચા. હું કોઈ જાતિમાં ન થાવતો. મને ક્યારે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, જૈન, બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ર, કોઈ જાતિમાં મને બાંધતા નહીં. હું કોઈ જાતિ સાથે બંધાયેલો નહીં, અને કોઈ જાતિ મને લાગતી નહીં. પણ આપણે અમુક જાતિ વિશેષ અચ્છા વિધિ કરવા માટે તો આ જ જાતિ જોઈએ, હે ને? સુંદર સાજી, ના જાતિમાં છું, ના કોઈ કુલમાં હું આવું છું, ના કોઈ કુટુંબમાં છું, ના તો કોઈ હું ઉચ્ચ જાતિમાં છું, ના હું નીચ જાતિમાં છું. આ બધાથી ઉપરે છું. મતલબ રાજ્ય એવું કહે છે ને કે આની અંદર મને ગોતતાને આજે મોટા ભાગના સુંદર સાથ આની અંદર જ ગોત છે. કે મોટા મોટા આસનો પર બેસવાના, મંચો પર બેસવાના, ઊંચી ઊંચી જાતિઓની અંદર સુંદર સાથ
લોટપોટ થઈ જતા હોય છે. તો કે ભાઈ એ જાતિની અંદર આ કુલની અંદર તો પરમાત્મા કે હું આવતો નથી નાહુ વર્ણન 18 અને ના હું 18 વર્ણનમાંથી એક બી વર્ણનમાં હું નથી, એટલે 18 વર્ણોમાં મને ગોતતા નહીં. ક્યાં છે એ બી બતાવશે રાજજી, જોજો કે દે રેહુ નાહી વ્રત દયા સંજ્ઞા અજિન કુંડ શું રહેવું નહીં વ્રતની અંદર, કોઈ વ્રતની અંદર નહીં. અને વ્રત કરવાથી હું પ્રાપ્ત બી નહીં થતો. વ્રત પછી શું છે? દયા, કે ભાઈ દયા કરવાથી પરમાત્મા પ્રાપ્ત નથી થતા, એ તો પ્રેમ કરવાથી પ્રાપ્ત થાય છે ને. ના સંજ્ઞા ના અગીન ના અગીન કુંડ ને, કે ના સંધ્યાના સમયે કે ના હું કોઈ પ્રકારની અગ્નિમાં, તમે અગ્નિમાં આમ તેમ બોલીને આહુતિ આપો છો ને, પરમાત્મા કે એ મારા લગી નથી પહોંચતી. અને કોઈ બી પ્રકારના 9 ચંડી કરાવો ને 108 ચંડી કરાવો ને, એ મને પ્રાપ્ત થતા નહીં, હું એની અંદર છું જ નહીં. એ તો દેવો ખુશ થતા છે, ભગવાનો ખુશ થતા છે. પરમાત્માની વાત તો નિરાળી છે, પણ આપણે તો દેવો ભગવાનો માતાજી એના પરમાત્મામાં કોઈ ભેદ જ ન સમજીએ ક્યાં ને સુંદર સાધજી. એ બધી કર્મની વિધિઓ છે. પરમાત્મા કર્મ કરવાથી ક્યારેય મળતા નહીં. એટલે તો પરમાત્માએ પહેલું આવીને કર્મકાંડને છોડવાની વાત કરી. જો પરમાત્મા કર્મકાંડથી મળતો હોત તો કર્મકાંડ છોડાવો હોત ને સુંદર સાજી? કેમ છોડાય? ભાઈ હું નથી એમ છોડ દે તું. અને બીજી વાત, પ્રેમ મજાની વાત તો એટલે જ ને કે આપણે પરમધામમાં કોઈ કર્મકાંડ કરતા જ નહીં, તો અહીં શું કામ કરીએ? સાચી વાત ને મુકા કાકા? ભાઈ ત્યાં પરમધામમાં કઈક અમૃતકાચી હાથે કરતા હતા કોઈ કર્મકાંડ, અને અમને આવડતું નહીં. રંજીકાચી ત્યાં કોઈનું 12મું કર્યું હતું, અમને આવડતું જ ભાઈ એ તો કરતા. અમારા ધામમાં પરમધામમાં એવું કાંઈ થતું નથી. અમે પ્રેમ કરીએ છીએ રાજજીને, ના દુનાદરામાં આવીને ના પ્રેમ જ કરીશું અમે તો. અમે અમારા એ વાલીડાની જઈએ છીએ. એ મને રીઝવે છે, હું એને રીઝવું છું. એ મને જોઈને ખુશ થાય છે, હું એને જોઈને ખુશ થાઉં છું. અમે એકબીજાને નિહાળવામાં જ આનંદ લઈએ છીએ. અને અમારી બેની વચ્ચે કાંઈ આવતું, આજે બધું દુનિયાદારીનું ઘૂસી ગયું, કાંઈ આવતું નથી. અને પહેલી વાત તો એ છે ને, આજે રાજજીના નામથી એટલો ડર ઘુસાડી દેવામાં છે ને. મારો વાલીડો, મારો રાજજી, મારો પ્રેમી એવો છે ને, મેં પરમધામમાં કાંઈ બી કરું, હોચકોસરમાં ભૂચકા મારું, જુમનાજીની અંદર જાઓ, પુખરાજમાં જાઓ, માણેકમાં જાઓ, કાંઈ બી કરો, મારો વાલીડો કોઈ દાડ નારાજ થતો જ અહીં રાજજીના ત્યાં પરમધામમાં નારાજ નહીં થતો. એ તો અહીં નારાજ થાય કે સખી તો આવું કાં કર્યું, હે ને કુસુમબેન? આપણા રાજજી નારાજ થાય, રૂઠે? કોઈ દાડ ના રૂઠે સુંદર સાજી. હવે જે રૂઠતા ના હોય, નારાજ ના થતા એવા રાજજીની બીક લાગે આપણને? હા તો રાજજી અચ્છા રૂઠી જશે, વિઘન આવી જશે, તકલીફ થઈ જશે, હે ને? જેમ દુનિયા માતાજી અને ભગવાનના ડરથી, દાખલા ડરથી માતાજી અને ભગવાનોની પૂજા કરે છે. જો ડર ના હોય તો કુળદેવીને કોઈ બેહાડે નહીં. સાચી વાત ને અમરસિંહ? કોઈ બેહાડે ના? બેહાડીએ તો માતાજી ખાઈ જાય. જો ડર ના હોય કે ગણપતિ નહીં બેહાડીએ તો વિઘન આવશે, ગણપતિ ભગવાનને ખુશ કરવા બેસાડે તો બહુ સારી વાત છે, પણ ખુશ કરવા છે આપણે, ખુશ નહીં કરવા, વિઘન ના આવે એટલે બેહાડવા છે. તમે ખુશ થાવ ના થાવ અમને કાંઈ મતલબ નહીં, બસ અમારા ઘરમાં વિઘન ના લાવશો ને. ગ્રહ શાંતિ શું કામ કરો છો? ગ્રહ શાંત થાય કે ના થાય, અમારા ઘરમાં શાંતિ આલજો. તમે ભલે બ્રહ્માંડમાં ફર્યા કરજો, અને એ તો તમે શાંતિ કરો કે ના કરો, એ તો નવગ્રહો એની જે જગ્યા પર ફરતા હોય એ તો ગુમવા જ રહેવાના ને. તમે ગુમતા રહેજો, પણ અમારા ઘરમાં શાંતિ આપજો ને. તો આપણે આપણી તકલીફને રોદરા રોડીએ છીએ, નહીં ભગવાન કે માતાજી ગ્રહોને ખુશ કરવા. અગર ખુશ કરવા કરો તો બહુ સારી વસ્તુ છે, પણ ખુશ કરવા નથી કરવા. ડર છે મને તકલીફ ના કરી જાય, અને એવી ભક્તિ કામ ના લાગે છે ને. આપણને વિચારો, આજે સુંદર સાથ થઈને રાજજીનો ડર, ભોગ નહીં લાગી જાય, આરતી નહીં કરી, આમ નહીં કરીએ, વાણી મંથન નહીં કર્યું, રાજજી નારાજ થઈ જાય. સાલમ કે કેવું
મીરા એવી છે કે મીરાને એના ભગવાનની બીક નહીં લાગતી, આપણને રાજ્યની બીક લાગે છે. જબકી મીરાની જોડે એનો કનૈયો ઉભો હોય ને તો પોતાને એકદમ સુરક્ષિત માને છે કે મારા વાલીડાની બાજુમાં ઊભી છું, મેં સુરક્ષિત છું. પ્રહલાદના ભયાનકમાં ભયાનક મુસીબતમાં એના ભગવાન સાથે હોય ને તેને કોઈ ડર બીક નહીં લાગતી. આપણને તો રાજ્ય હાથે હોય તો એ માતાજી ભગવાન ભૂત પ્રેતોનો ગ્રહોનો ડર લાગે છે. આપણા કરતા મીરા નરસિંહ પ્રહલાદ હારા. હનુમાનજીના પૂછડામાં એટલા બધા ગાદલા લગાડીને આગ લગાડીને તોય એમને ડર ન થતા. ભગવાન રામચંદ્રજીની કેવી ભક્તિ છે, પાછળ આગ લાગી જાય તોય ડર નહીં. ને આપણને તો એક સાથ સુરસુર્યું થઈ ગયું હોય ને તો કેટલા ડરી. આપણા કરતા તો હનુમાનજીની ભક્તિ હારી. સુંદર સાજી એમને એમના ભગવાનની કેવી ભક્તિ કરી હશે. અને આપણે આપણા રાજ્યના સુંદર સાજી આપણે જેમ દુનિયા ડરીને ભગવાનની પૂજા કરે એમ આપણે ડરીને રાજ્યના ભક્તિ કરે. અચ્છા નહીં કરીએ તો રાજ્ય શું કરશે? અચ્છા કઈ નહીં કરો તો રાજ્ય પ્રેમ કરશે. અચ્છા આજ ભૂલી ગઈ, કઈ વાંધો નહીં, કાલે વાર વધારે મને પ્રેમ કરજે. વાલીડો પ્રેમ કરે સુંદર સાજી, એ લાડ કરે. એને આપણા રાજ્યના બે જ વસ્તુ આવડે છે, ત્રીજી આવડતી જ નહીં. હા ને સુંદર સાજી શું આવડે છે રાજીને? દેવેરું હોકો લાડ ન લજ્જત, આટલું જ આવડે છે. મને તને સખી લાડ કરતા આવડે છે, મને તો લજ્જત એટલે સુખ આપતા આવડે છે. મને બીજું નથી આવડતું, બીજું ના મારી જોડે કરાવડાઈશ ને, મને નથી આવડતું, મને એટલું આવડે છે. તું એમ કે ને તને ખુશ કેમ નહીં, તને લાડ કેમ ના થાય? હા એ મને આવડે છે. પરમધામમાં હું તને લાડ કરું છું ને, તને ખુશ કરું છું ને, મારું કામ આ છે. ધુનાદરાની અંદર હું તને લાડ કરવા આવ્યો છું સખી. અને આપણને રાજ્ય લાડ કરવા આવ્યા છે, પણ આપણે તો વિઘ્નો દૂર કરવા છે, આપણે તો દુઃખ દૂર કરવા છે. અરે રાજ્ય લાડ કરતા હોય તો કયું દુઃખ લાગે મારા સાથીઓ? ઈ લજ્જત આપતા હોય, પરમધામની લજ્જત આપતા હોય તો કયું દુઃખ આપે? લાગે ખરું દુઃખ આપણને? સુંદર સાજી તો જે લઈને આવ્યો છે ને એ પ્રાપ્ત કરી લો તો બહુ સરસ છે. સુંદર સાજી એટલે અહીંયા કહે છે કે ભાઈ હું કોઈ કુંડ બુંડની અંદર રાજ્ય કે છું નહીં. કોઈ તમને છેતરાઈ જાય કે ભાઈ આ કુંડ કરો ને આ કરો ને આમ કરો, રાજ્ય મળશે તો આ પકડન આ ચોપાઈઓ ખોલીને બતાવી દેવાનું કે રાજ્ય તો મહારાજા અમે ના કહ્યું છે ને તમે તો આવું કરવાનું કહો છો. કહું આ બધા એમ છું નહીં. એટલા માટે કે કાલે છે ને કાલે અગુવાઓ અમુક માણસો પોતાના સ્વાર્થ માટે તમને ભટકાવે છે. રાજ્યનો દોરો છે બોધ દે, એટલે રાજ્યનું કડું છે, ધોઈને પાણી પી લે. અને પાછા આપણે ત્યાં પન્નાજીમ જઈએ ને તો કડાની વાત કરીએ. અરે કડું છે ઘુમ્મટજીની અંદર જે બેઠેલો છે એની વાત કરો ને. અને પાછા દુનિયાને કહે કચ્છા કડાનું પાણી લઈ જાય ને, ઘુમ્મટજી વાળાને લઈ જાવ પાણી ભરવા લેવા થોડી ગયા છો ત્યાં. અને સુંદર સાજી તો ઈ રાજજી કહે છે કે કાલે ગુમરાહ કરવા વાળા આવે ને તો તમે એવું થતા નહીં. કે છે ના હું આ જગતના કોઈ જીવની અંદર છું. મતલબ કે 14 લોકમાં મને ક્યાંય ન ગોતતા. 14 લોકમાં જેટલા બી જીવો છે ને એમાં ક્યાંય હું નથી. પરમાત્મા કે હું નથી, મને ખોદતા જ નહીં, મને ખોરતા નહીં. કોઈ બી તંત્ર ની અંદર છે ને, જેમ કે તંત્ર કોને કહેવાય? આપણા ભગવાન હોય ને એ ભગવાનને એમનાય ભગવાન કોઈ જ્ઞાન આપે ને એને તંત્ર કહેવાય. આ પછી કે છે એ તંત્રમય નહીં, પછી ના કોઈ મંત્રની અંદર. આપણે સૌથી વધારે ઝઘડા તો મંત્રના છે. શ્રીજી સાહેબજી હાચો કૃષ્ણજી હારો રાજજી કે એક મંત્રમાં હું નહીં. હા ને રાજજી જે વાત કરે છે ને એ એવું નહીં કે ભાઈ પોતાની વાણી પોતાના સુંદર સાથની બધું એક હાથે લઈને કહે છે કે હું શ્રીજી સાહેબજી વાળા મંત્રમાં નહીં અને શ્રી કૃષ્ણજી બોલે છે એ મંત્રમાં, બે માંથી એક નહીં મળતો.
તો કે જે મળો છો કોને? તો કે શ્રીજી સાહેબજી બોલ્યા, કૃષ્ણજી બોલ, પણ મને જે પ્રેમ કરશે એ સખીનું તો મળું છું. કયો મંત્ર મોટો? શ્રીજી સાહેબજી, કૃષ્ણજી? તો કે જે પ્રેમ કરે છે એ મંત્ર મોટો છે. કઈ ચોપાઈ મોટી, કયું પ્રકરણ મોટું? તો કે ચોપાઈ પ્રકરણ નથી મોટું, સખી તારો પ્રેમ મોટો છે. આપણે પ્રેમ છોડીને વિવાદોમાં, શબ્દોમાં ઉલઝાઈ ગયા. અને જે પ્રેમ કરે છે ને એને તો એક બી મંત્ર બોલવાની જરૂર નહીં પડતી. વ્રજમાં રાજજી રોજ આપણા ઘેર આવતા, શ્રીજી સાહેબજી વાળો મંત્ર બોલતા, કૃષ્ણજી એ કઈ મંત્ર નહીં. કયો મંત્ર બોલતા? અને ગાતા હતા ને, નીત ઉઠીને આંગણે ઉભો, આડજ બાદે આવી મારવાન. નીત ઉઠીને હવે આઈ પહેલું એના ઘેરી ઉઠ તો નીત એવો ઉઠીને પહેલા કોના ઘેરા? મારા આંગણામાં આવે. અને આડજ બાડે, આડજ બાડ એટલે આડઈ કરે, નાગઈ કરાય ને કે બહાર આય, તારું મોં જોયા વગર હું જવાનો નહીં. કેવો સુંદર વાલાજીનો પ્રેમ! કે એક પ્રેમીને તો અચ્છા એનું મુખ દેખાઈ જાય તો કે છે પરમાત્માના દર્શન થઈ ગયા. કેવું? કારણ કે પ્રેમને પરમાત્મા કહ્યું છે ને, એના એક પ્રેમીને એના પ્રેમીથી આ સંસારમાં કોઈ મોટું ના લાગે. તમે બે પ્રેમીઓ પ્રેમ કરતા એને પૂછજો, ગણપતિ મોટા, માતાજી મોટા, ભગવાન? કાંઈ નહીં, મારો પ્રેમ મોટો છે. એ તો આપણને પ્રેમ સિવાય બીજું બધું મોટું લાગવા લાગ્યું. રાજજી કે રમેશ કાકા આજ બી તમારો પ્રેમ મોટો છે. આડજ બાદે નાગઈ કર. શું કામ? તારું મુખ જોવા માટે. કયા મંત્ર બોલતી હતી? કોઈ મંત્ર નહીં. તું પ્રેમ કરતો હતો, તારો વાલીડો રોજ તારા ઘેર આવતો હતો, નીત તારા આંગણે આવતો હતો. અને આજે પ્રેમ કરું તો નીત તારા ચિત્તમાં આવે, તારા ચિતવનમાં આવે, તારા દિલમાં આવે, તારી સામે આવે, તારી યાદમાં આવે. નહીં કહેતા રાજ્યની અચ્છા યાદ કરવા પડે છે. યાદ કરવા ના પડે, પ્રેમ કરો એટલે આપોઆપ વાલોજી આવે, યાદ આવે. આજે તો કરવા કેમ પડે છે? પ્રેમ કરતા નહીં એટલે યાદ કરવા પડે છે. પ્રેમ નહીં એટલે સરપંચ સાહેબ સાચી વાત ને, એટલે યાદ કરવા પડે છે. બતાવો કોઈ પ્રેમી હોય એને કહેવું પડે કે તારે પ્રેમિકાને યાદ કર? આપણે યાદ કરવા પડે છે. સુંદર સાજી એટલે કે જો હું કોઈ તંત્ર મંત્ર અને પછી શું કે છે મંત્ર પછી ભેખ. આ તો બહુ સુંદર વાત છે કે ભેખ જોઈને ક્યાંય ડળી ના પડતા. ભેખધારી, મોટી મોટી જટાઓ, મોટી મોટી દાઢીઓ રાખેલી, ભગવા પહેર્યા હોય ને કંઠીઓ પહેરેલી હોય, આવા કોઈ આવી જાય તો ભેખધારીઓની પાછળ લાગી પડતા કે એ ભેખધારીઓમાં હું છું નહીં. અહીં મને તો એ જ વાતનો આશ્ચર્ય ત્રાજુબ થાય છે કે જો અહીંના ભેખધારીઓની પાછળ આપણે પડતા હોય આટલા, તો મારા વાલા, મારા સુંદર સાજી રાજજીનો તો કોઈ ભેખ છે જે વાણીમાં વર્ણન કહ્યું છે. એ ભેખની પાછળ કેમ કાય હાય મારા વાલાજીનો સફેદ રંગનો જામો, સેન્દુરિયા રંગની પાગ, આસમાની રંગની પિચોરી. એ ભેખથી કોઈ મોટો ભેખ હોઈ શકે? એ ભેખનો છોડીને દુનિયાદારી વાળા ભેખધારીઓ ધારણ કરે એ દુનિયાને છેતરાવા માટે દાઢીઓ જટાઓ રાખીને, માળાઓ રાખીને બેઠેલા છે. અને હકીકત દિલની અંદર પરમાત્મા હોય ને એને તો કોઈ ભેખ ધારણ જ ના કરવો પડે. જેના દિલમાં પરમાત્મા ના હોય એને દેખાવનો ઢોંગ કરવા ભેખ ધારણ કરવો પડે. કારણ દાખલા કોઈ માતાજી રમતા હોય, માતાજીનો પવન આવે, હવે ખબર ચેમ નહીં પડે એટલે કિલકારી પાડે આમ કરવું પડે. તા ખબર પડે ને તે એમ બોલે ખબર પડે કે માતાજી બોલે છે એમ. એ તો દુનિયાના છેતરાવા માટે બોલવું પડે માતાજીનો. હા તો બરાબર માતાજી આયા, ખબર તો પડવી જોઈએ ને આપણને. સમજી ગયા કે સાચી વાત ને? કિલકારી પાડી ધૂને તો ખબર પડે કે માતા, નહીં તો બચારો પેલો ભૂવો એમ બોલે ખબર પડે કે માતાજી આવી ગયા છે એમ. તકલીફ નહીં આ છે સુંદર સાજી. તો એ તો દુનિયાને છેતરાવાની વાત છે. બાકી તો પેલું નહીં એક કિરંતન આવે છે ને એની અંદર પેલી ચોપ આવે છે ને, જીન પાયા તીન માહે છુપા સમાયા રાખત
જોર छिपाई જેને પરમાત્મા મળે ને એ પરમાત્માની અંદર સમાઈ જાય, યા તો પરમાત્માને પોતાની અંદર સમાઈ લે અને પરમાત્મા એની અંદર બેસી જાય તો કેટલા આખા બ્રહ્માંડ ડોલાઈ શકે એટલી તાકાત હોય. મર્દોને બેઠા કરવાની તાકાત હોય જેના દિલમાં રાજજી બેસી જાય એટલી તાકાત, એટલું જોર હોય ને, પણ છીપાઈને રાખે, કોઈને ખબર ના પડે કે રાજજી રોજ મને મળવા આવે છે, મારા જોડે વાતો કરે છે, મારા દિલમાં બેઠેલા છે. દેવચંદ્રજી કોઈને કહે રાજજી મારા દિલ, એક ગામજીભાઈને થોડી વાત કરી, શ્રીજીએ કોઈને કહ્યું મારા દિલમાં રાજજી બેઠા છે. જોર છુપાઈને રાખ અને જો બહાર બતાવવા જાય જોર તો સમજી લેવું કહો એ તો ના હોય એને જોર બતાવવું પડે ને. સુંદરસાજી પરમાત્મા અંદર બેઠા છે, કોઈને ખબર ના પડી જાય, એ શાંતાઈને રે, છીપાઈને રે. અને હું બહુ વાણી જાણું છું, મને બહુ ખબર છે, આટલી તાલમી દેજો, સમજી લો એક ખાલી છે. અને જેની અંદર હકીકતમાં પ્રેમ હોય ને નમ્રતા, ભાઈ કાંઈ નથી આવડતું, તમે સમજાઈ દો ને, એવા ભાવ આવો. સુંદર સાજી એ તો ના હોય, એ દેખાવ કરે. એટલે તો કહ્યું ને આપણા ગુજરાતીમાં કહેવત છે ખાલી ગળા એ છલકા, એ ખાલી ગળા છે સુંદર સાજી, છલકાઈ રહ્યા છે. ભરેલો ગળો ક્યારેય છલકાય? આપણે તો ભરેલા ગળાની વાત કરીએ છીએ ને. અને ભરેલો ગળો એક મારો શ્રી રાજ હોઈ શકે. સુંદર સાજી એના સિવાય કોણ હોય બીજું? ના તો હું કોઈ તીર્થોની અંદર છું, કોઈ તીર્થોમાં જતા નહીં રાજ્યને ગોતવા માટે. રાજ્યને ગોતવા હોય તો ક્યાં આંખો બંધ કરીને સીધી ધામ દરવાજો 4 ચોરસ હવેલી પાર કરીને 5 અને પાર બી નહીં કરવાની. સુંદર સાજી છે ને આ જવું અને આવવું કરીએ છીએ ને એટલે તો આપણું ચિતવન લાગતું નથી. સુંદરજી તમે પરમધામમાં જાઓ છો અને આવો છો, મતલબ કે પરમધામમાં શું આવાગમન છે, જવાનું નાવાનું છે ના, તમે ત્યાં જ બેઠેલા જુઓ છે ને. દુનિયાને તો જવું પડે ને આવવું પડે, તમારે જવાનું ને આવવાનું સખી તું તો ન્યા જ બેઠેલું છું, તારા રાજ્ય તો તારી સામે છે. વાણી એ તો સમજાવે છે કે જો તું ક્યાં છું તો કે મૂલ મિલાવવામાં, રાજ્ય ક્યાં તો કે જો તારી સામે, બેની વચ્ચે કોઈ પડદો નથી. કેટલા હેલા થઈ જાય રાજ્ય ન જોવાતો તો. ના કોઈ તીરથની અંદર, અને પછી કહ્યું કે ના કોઈ તર્પણની અંદર. હા ને 3 વાત આપણા હિન્દુ સમાજમાં આવે છે, અર્પણ, તર્પણ અને સમર્પણ. તો પરમાત્મા સમર્પણથી તો જરૂર મળે છે. સમર્પણ મેં ખુદ જે છોડવાની વાત વાંચી છે ને ખીલવતના, એને કહેવાય સમર્પણ. અને પ્રેમી સમર્પણ કરી દે. અને આપણે કેવા ઘોડા ખબર છે, આપણે સમર્પણ કેમ નહીં કરતા? હજુ તો મારી અંદર બહુ તાકાત છે સોમજી કાકા, હું બહુ બધું કરી શકું છું. જ્યારે કશું ના ચાલે ને, અરે હવે ભાઈ તું કરવું એ એવું થાય. પહેલાના જમાનામાં શું કરતા ખબર છે? આ ઘોડા હોય ને, ઘોડાને એવું કહે કે 400 હોર્સ પાવર આ કરંટ આવે ને તો કેટલો કહેવાય કે 400 ઘોડાની શક્તિ આ કરંટમાં દોડે. 400 ઘોડાની. તો એક ઘોડાને જંગલમાં કંટ્રોલ કરવા શું કરે ખબર છે? લોબી રસી લાવે અને ઘોડાને બોધ દે. ઘોડાને બોધ દે અને પછી આમ છે ને ગોર ફેરવ કરે. 1 દાડો 2 દાડા 4 દાડા 10 દાડા 15 દાડા ખાધ્યા પીધ્યા વગર 15 દાડા વચ્ચે માણસ જે દોયડું પકડ્યું તો બદલાતો રહે. 15 દાડા લગી ઓલો ભાગતો રહે. થાકને એટલો તાકાતવાળો ઘોડો ખાધ્યા પીધા વગર 15 દાડા જે જંગલી ઘોડા હોય ને જંગલમાં એ પકડી લાવે એને 15 દાડે પછી ફેણાઈ જાય મોઢે એને. પછી પેલા જે પકડ્યું હોય ને દોડ્યું એને સમર્પણ લે, હવે તું જે કરવું એ તાલે. 15 દાડા દોડ્યો શું કામ? મોઢે ફેન ના આવે ને તો લગી પેલો સમર્પણ ના કરે. આપણે એવું કરવાનું ચાલે કે ફેણાઈ ગયા પછી સમર્પણ કરવાનું રાજી ને ઘોડાની જેમ અત્યારે જ ભાઈ સમર્પણ રાજી. જેહી રીતે રાખે વાલો પિયાજી તુમ હો ત્યાં શીખી છે કે રાજી તું કરું એને મને મંજૂર છે. તું જેવી રીતના રાખવા માંગુ છું ને આ દુનાદરામ લાઈને, હું એવી રીતના રહેવા તૈયાર છું. મારી કોઈ કમ્પ્લેન નહીં. તને બતાય કેવી રીતના રહેવાનું છે. મીરાને એ સમર્પણ ભાવ હતો ને. રાણાને કે બોલ આ ગરદન ક્યાં મૂકવાનું છે? મને ભગવાનના નામથી કઈ તલવાર પર મૂકવાનું છે?
અને આપણે તો રાજ્યના નામથી એક દાડો પ્રોગ્રામમાં જવાનું. બાપરે બાપ, એ તલવાર પર મુકાય એક દાડો તો દિલીપ કાકા. મીરા તો ગરદન મૂકવા તૈયાર છે. આપણે તો 4 કલાક 8 કલાક કુસુમ કાકી રાજ્ય માટે સત્સંગમાં ટાઈમ આલવા તૈયાર નહીં. અને ચણા વેણવા તો દોટ મૂકીને ના છે ને. 4 કલાક ચણાઓમાં આમ કરાય, પણ રાજ્યના સત્સંગમાં 4 કલાક. સુંદર સાજી ના કોઈ તર્પણમાં, યાની કે રાજ્યના નામથી કોઈ બી વસ્તુ તમે તરાપો છો નહીં. પેલા યજ્ઞમાં તરાપતા કે આમ કોઈ મંત્ર બંત્ર બોલીને કોઈ હવનમાં તરાપો છે ને કે આ પરમાત્માને પ્રાપ્ત થાય, એ તર્પણમય હું નથી, અર્પણમય હું નથી. હું તો ખાલી સમર્પણમાં છું. મને એ સમર્પણ બીજા કોઈનું નહીં કે હાલો રાજ્યનો રૂમાલ આવ્યો ને રૂમાલ ઓઢાર્યો ને હાર પહેરાવ્યો. મારો રૂમાલ ને થોડો, મારે તો ધન ઓઢવી છે. મારે હાર નથી પહેરવો તારો, તું ગલે લાગી જા. મને તો આપણે નથી લાગુ. આપણે હારામાં હારા રાજ્યને હાર પહેરાઈશું, રૂમાલ ઓઢાડીશું, વાઘા ધરાઈશું. રાજ્ય કે તું બેસ ના મારી જોડે, પણ ના, રાજ્ય કે મન રહે. એટલે કે છે બે અર્પણ તર્પણ સમર્પણ નથી કે છે. રેહુ નાહી કરામત મત અગમ નિગમ. હું કોઈ બી પ્રકારની કરામત, કરામત એટલે જાદુ ટોના. સુંદર સાજી કોઈ બી નહીં ઓલા જાદુ મૂઠ બૂઠ મારતા જાદુ ટોના કરતા મંત્ર, તો કે છે એ કોઈ બી પ્રકારની કરામતમાં નહીં. આમ કરીને કબૂતર કાઢી દે ને આમ કરે. કોઈ બી જાદુ ટોણા કરે ને તો સમજી લેવું કે હા એ પરમાત્મા નહીં, આ તો દુનિયાના છેતરવાના હતા જ. કોઈ બી કરામતમાં નહીં. કરામત પછી શું લખી દે? હા, મત અગમ અને નિગમ. હે ને, કોઈ બી પ્રકારની મત, કોઈ બી પ્રકારની મત એટલે જ્ઞાન, કોઈ બી પ્રકારની બુદ્ધિ. હું આટલું જ્ઞાન ના આટલી બુદ્ધિ ના આટલા શાસ્ત્રો પઢી લો ને પરમાત્મા મળી જાય, કોઈ જ્ઞાનથી ના મળે પરમાત્મા. સમજાય? કોઈ બી જ્ઞાનથી ના મળે. વાણી પઢી લો ને તો ચોપાઈઓ જીવનમાં કંઈક ને કંઈક. સુંદર સાજી પણ જો વાણી માથે જ ના લે, આ વચન માથે જ ના લે, એ વચનો પર ચાલ જ નહીં, તો આ વચનો શું કરે? તો આ જ્ઞાન બી શું કરે? તો કોઈ બી મત નહીં. પછી કે છે અગમ અને નિગમ. આગળ, અગમ નિગમ નો દેશી ભાષામાં મતલબ થાય આગળ અને પાછળ. હું તો આગળ નહીં પાછળ નહીં. એટલે તો વેદોની વાત કે છે ને, અગમ જાન કે નિગમ કહાવે. ખોજ ખોજ પછી યારે અગમ નિગમ હોત તો મળી ગયા હોત ને. અને ગોતવાય કોણ ગયેલા? આ અગમ નિગમમાં ખોરવા કોણ ગયેલા? બ્રહ્મા વિષ્ણુ ના એવાય તઈને ગોતવા ગયો અગમ નિગમ. અને એમને ના મળે તો આપણે જે મળે ચાલે? કનુ કાકા મળે? ના મળે ને. એવાય અગમ ગયા અને નિગમ ગયા. અને કેટલું જ્યાં પાછા જો લગી થાય પેલા ઘોડાને જેમ ફેણ ફોપી ના જાય ને. ખોજ ખોજ પછી હારી જા, કવત નહીં જ મળવાના ભાઈ. એટલે કહી દો અગમય નહીં ને, અને તમે ગોતતા નહીં, અમે હારી ગયા છીએ કે છે. અમને નહીં મળે, તમને ક્યાંથી મળવાના છે? દુનિયા એ અગમ નિગમમાં પરમાત્માને ગોતે છે, એ જ્ઞાનમાં ગોતે છે કે છે. તો કે છે એની અંદર તો એ છે નહીં. ધર્મ ન કર્મ ઉન્માન. કે ના તો કોઈ ધર્મની અંદર સૌથી વધારે ઝઘડા ધર્મના ચાલે છે કે મારો ધર્મ મોટો ને તારો ધર્મ. પરમાત્મા કે હું કોઈ ધર્મ જ નથી. સુંદરસિંહ કહી દીધું કોઈ ધર્મ નહીં. તો ભાઈ શેના ઝઘડા આપણે? ના ધર્મ ના કર્મની અંદર. તો કર્મ કરવાથી ક્યારેય પરમાત્મા મળતા કોઈ બી. દુનિયા કેટલાય કર્મકાંડ કરી લીધા. દુનિયાએ બહુ ગણપતિને પૂજ્યા, ગ્રહોને પૂજ્યા, માતાજીને પૂજ્યા, ભગવાનને પૂજા કરે, નવચંડી કરીને સત્યનારાયણ. કોઈને મળ્યા પરમાત્મા? કર્મથી હું ક્યારેય મળતો નથી. ના કોઈ ધર્મ કર્મની અંદર છું. પછી કે છે બહુ સરસ વાત કહે છે. આપણે તો જાગો ને જગનમાં જાગો નહીં. ના સુપનાની અંદર તમે ઊંઘો છો ને, તો કોઈ માણસ સપનામાં ઊંઘી રહ્યો, કોઈ 60,000 વર્ષ ઊંઘે ને કોઈ 6 મહિના ઊંઘતા હતા ને. ઊંઘતા સપનાની અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં હું નહીં. જાગ્રત અવસ્થા જ્ઞાન. જાગ્રત એટલે સભાન અવસ્થા, પૂરેપૂરી ચેતના અવસ્થા. એ ચેતના અવસ્થા જાગ્રત અવસ્થાની અંદર હું છું નહીં કે છે.
તો આપણે જાગી જઈએ તો પરમાત્મા મળી જાય. અચ્છા આપણે નથી જાગ્યા? બતાવો અમુક કોને ખબર નહીં કે હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન. બધાને ખબર, જાગ્યા છો ને, સમજ છે ને બધાને કે પરમધામની મધ્યમાં એક બહુમૂચો ચબૂતરો, જ્યાં એ ચબૂતરા પર રંગમહોલ આવેલો છે, જેમાં પહેલા 6000 મંદિર, એમ ધામ દરવાજો આવ્યો છે, ત્રિપોલીઓ, પછી બીજા 6000 મંદિર, 28 સ્તંભનો 4 ચોરસ હવેલી પાર કરી, 5મી ગોર હવેલી મૂલ મિલાવો, જ્યાં મારી આત્મા રાજજી બેઠા છે. ખબર છે? ખબર છે તો જાગૃત છો? મળ્યા રાજજી? હા ને? તમને તો ખબર, જાણો છો તોય નહીં જોયા, નથી મળ્યા. દુનિયા તો એને જાણતી જ નથી, ક્યાંથી મળે? અચ્છા આપણને કેમ ના, આટલું બધું ખબર હોવા છતાં કેટલા વર્ષથી દોડીએ છીએ? આપણને કેમ ના મળ્યા? કેમ નહીં દેખાયા? દુનિયાને તો ના મળે તો કાંઈ નહીં. કેમ ના મળ્યા? આજે પૂજ્ય સ્વામીજીનો એક વિડીયો હતો, કોઈક સુંદર સાથની જોડે વાત કરતા હતા, તો કે જે સુંદર સાથ માટે તો કેટલી સુંદર લાભ છે, ખબર છે? કેટલો સુંદર લાભ છે. તમને તો રાજ્યે સુહાગી કયા, બડે ભાગ કયા ને, એક જગ્યા પર દુનિયાના ત્રિદેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતાંય તમારી તારીફ, તમારા વખાણ, તમારી મહિમા, તમારા ગુણગાન સૌથી વધારે કરવામાં આવ્યા છે દિલીપ કાકા. હે ને? કેમ કરવામાં આવ્યા સુંદર સાજી? તો આપણે કેમ પાછળ રહી ગયા છે ને? વાત જેવી ચાલતી હતી કે અગર કોઈ ગરીબનો દીકરો હોય અને એને એના છોકરાને કોઈ હાઈફાઈ સ્કૂલની અંદર જો નોકરી, મતલબ કે એડમિશન લેવું હોય યા તો ભણવા મોકલવું હોય ને, તો પહેલાં તો એને એના પરિવારે ખૂબ મહેનત કરી અને પૈસા એકઠા કરવા પડે, કોઈ ઓળખાણ લઈને જવું પડે, બચ્ચાનો અને સ્કૂલનો બેયનો ખર્ચો ઉઠાવવો પડે. જબકી કોઈ અમીરના છોકરાને સ્કૂલમાં મૂકવાનું હોય તો એના બાપે પૈસા કમાવાના જ નહીં, એને તો ભેગું કરેલું ધન છે ને. એ છોકરાને તો સીધે સીધું જઈને ગાડી લેવા, એના બાપની ગાડી લેવા આવશે ને મૂકવા આવશે, સીધે સીધું સ્કૂલમાં જઈને બેસવાનું છે. અને સ્કૂલવાળા એવા અમીર દીકરાને અચ્છા વેલકમ કરે, અચ્છા તમે આવો. એ અમીરવાળા દીકરાને એડમિશન આલવા માટે 4 ગરીબના દીકરાઓ ના પાડી દેશે. આપણે કોના દીકરા? અમીરના ગરીબના? આપણા માટે સ્કૂલો? તમારે મહેનત નથી કરવાની, દુનિયાની જે સૃષ્ટિએ મહેનત કરવાની છે. તમને તો તૈયાર મળેલું છે, તમને તો એમ જ એડમિશન મળી જાય છે. તમને તો બધા જીજી કરીને બોલાવે છે ને. આટલું માન સન્માન છે આપણું તો કે છે તપ ન જપ ન ધ્યાન. અચ્છા જુઓ, ના તપમાં ના જપમાં, અને આપણને ધ્યાન ચિતવન, ધ્યાન ચિતવન, જાપ. અચ્છા અહીંયા ધ્યાન ચિતવનનું કેમ મના કર્યું? ધ્યાન નહીં, ચિતવન નહીં, કેમ ના પાડી અહીંયા? કે અગર જો તમે મને પ્રેમ નથી કરતા ને, તો તમારું તપ બી મને નથી પહોંચતું, તમારા જપ બી નહીં પહોંચતા, ને તમારું આટલે તો રાજજી મળ્યા નહીં. કે ધ્યાન તો બેસતા આપણે થઈ ગયા રાજજીની મેળથી. કેમ થઈ ગયા ધ્યાનમાં બેસતા ખબર છે? અત્યાર લગી મને લાગે કે આ કોને એ ઓછામાં ઓછું 1,00,000 વાર સાંભળ્યું છે કે ધ્યાન કરો, ધ્યાન કરો. 1,00,000 વાર સાંભળ્યા પછી ત્યાં 5-10 મિનિટ બેસતો થયો, એમ બેસતો થયો છે. 1,00,000 વાર અંદર ઠોક્યું છે અંદર રાજજીએ. જેટલી ચર્ચામાં જાય ચિતવન તો ચાલશે જ નહીં, જેટલી ચર્ચામાં જાય ચિતવન તો ચાલશે જ નહીં. અચ્છા નહીં ચાલો રાજી, તો આટલી વાર કહ્યું તો હવે તો બેસવું જ પડશે. 1,00,000 વાર સાંભળ્યું તો આપણે જીવનમાં અમલમાં આવ્યું અને હવે બેસતા થયા. અને હવે રાજજી આપણે બધા કેવા છીએ ખબર છે સુંદરજી? આપણે બધા કેવા છે? બ્રહ્મજ્ઞાની. આપણને તો બ્રહ્મજ્ઞાની કહ્યું ને રાજજીએ. કિરા કાકા કેવા આપણે બધા? બ્રહ્મજ્ઞાની. પણ આપણાથી ઊંચી એક અવસ્થા છે જેનું નામ છે બ્રહ્મ અનુભવી. આપણે બ્રહ્મ જ્ઞાનથી તો થઈ ગયા, પણ બ્રહ્મ અનુભવી બાકી. આજથી 50 વર્ષ પૂર્વે, મને કાલે જ રાઘુપરામાં એક ભાઈ વાત કરતા હતા કે આજથી 25 કે 50 વર્ષ જ્યારે આ વાણી નથી આવી, વાણી નહોતા પડતા, આ ખુલાસા નહોતા, આ જાગણી અભિયાન નહોતું ચાલતું ને, ત્યારે જેટલા ઘરોમાં, મતલબ કે રાજજીના નામથી વાણી ઘરોમાં નથી, ખાલી ફોટો કે એમ પાઠ પૂજા કરતા હતા ને, ત્યારે બ્રહ્મ અનુભવી હતા. કહીને જતા કે આ દિવસે મને રાજજી લેવા આવવાના છે, આ દિવસે હું શરીર છોડવાનું છું.
ડુંગળી બાવટાનો રોટલો મૂકી અને થાર ધરાઈને રાજીના જમાડે છે. કેટલા એના અનુભવ થઈ ગયા છે. આપણે જ્ઞાનમાં અનુભવ થઈ ગયા, જબકે એમને એટલું જ્ઞાન નહોતું. રાજજી ક્યાં છે એ ખબર નહીં. અને કેવો ખબર છે, કેવાય કે ભાઈ રાજ્યમાં અને ગુરુમાં કોઈ ભેદ નહીં. ગુરુઓના પગ ધોઈને એટલો તો ભાવ હતો કે આજ રાજજી વાણી નથી ખબર, અને એ ગુરુ બોલે એટલે બ્રહ્મ વાક્ય બોલ્યા, આમ જીવનમાં પાડવાનું. શું સમજીને પાડતા હતા? રાજજી સમજીને. કા વ્યક્તિ નહીં બોલતો, મારા રાજ્જીએ કહ્યું છે, અને રાજજી એના બલ પર હાલતા. આ તો સાક્ષાત રાજજીના દિલમાં આવેલી વાણી કહે છે ને, તો એ સારું આપણે કેટલું અનુસરણ કરીએ છીએ. એક જૂઠો પાપીલો માણસ જે ખુદ વાણી નથી જાણતો, એ કહી દે ને આપણા ઘડિયાઓ માની લેતા. એટલો વિશ્વાસ હતો એમને. આ તો વાણી કહેતો વિશ્વાસ નહીં આપણને. ક્યાંથી અનુભવ થાય ભાઈ? થાય છે આલમ કાકા? તો ન્યા આપણી કઈ કચાશ આપણામાં છે. આપણા કરતો આપણા પૂર્વજો હાર હતા. શું સાચું શું ખોટું એ નતા જાણતા. કા મહારાજ કહે છે સાચું છે ખોટું છે. આ તો આપણે તરત જ વાણી નહીં ચોપે, અચ્છા ગલત છે સાચું છે. આપણે તો સાચા ખોટાનો ફેસલો કરાવી ગયા. એમને તો બ્રહ્મ વાક્ય જોઈને કરતા. મેં કેટલા એના મુખાથી સાંભળ્યું કે ગુરુજીના પગ ધોઈને પીતા. મને એક સુંદર સાથ કહેતો, અચ્છા મેં પીધા હતા પાણી. કહેજો આ દેવો ભૂખી વારજો. ભૂખી કહેતો મેં કહેતો પૈણવા ગયો ને તો એક મહારાજના પગ ધોઈને મને પીવડાયા હતા. પૈણવા ગયો ને તારે કહેજે પીધા હતા. આપણા વડીલો એ કરતા. પણ વિશ્વાસ કેટલો બધો હતો. અને એ વિશ્વાસના બલ પર, એ પ્રેમના બલ પર રાજ્યના અનુભવ થતો. રાજ્ય લેવા આવતા. એ છે અનુભવો. આપણે અનુભવી બનવું છે, પ્રેમી જ્ઞાની બનવું છે? અનુભવી બનવું છે. રાજ્યનો અનુભવ થઈ જાય, રાજ્ય જોડે વાતો કરતા થઈ જઈએ. પણ કેમનું થવાય સાલમ કાકા? કાકા જો કોઈ ગોટા પારાયણ કે પારાયણ ચાલતું હોય ને તો પારાયણ બાદ કોઈક બિહાર દેશે તો ને એમ સમજે કે 3-4 કલાક લગી કોઈ સોડાવા નહીં આવે તો. હવે તો રાજ્યની જોડે પારાયણની અમે વાણીની અમે કલાક બેહવા તૈયાર ના હોય તો રાજ્ય મળે એવું માનો છો? જેનાથી પીછો ચડાવ થાય, ઝેર જેવું લાગતું હોય પારાયણમાં. અરે કિતાબ પારાયણમાં એક ભાગ ઝાડ ચોપાઈ વાંચવામાં આપણને તકલીફ થતી હોય, અને એના લીધે એ પાછું કિતાબ પારાયણ આપણને તકલીફ હોય એટલે બીજોને કરવાય ના દઈએ. કા ગોટારા પારાયણ ના કરાય, એને નથી તકલીફ ભાઈ. એ ગોટારા પારાયણ છે, પણ આપણને તો 1000 ચોપાઈ વાંચવા મળે છે. પણ આપણને તકલીફ છે એટલે આપણે કરવા નથી દેવું. આપણે 1 કલાકનો ટાઈમ નહીં વાંચન માટે તો. અને સુંદર સાજી ક્યાંથી અનુભવ? આપણે 2026નું વર્ષ બનવું છે, બ્રહ્મ અનુભવી બનવું છે કે રાજ્યનો પલ પલ અનુભવ કરીએ, પલ પલ અનુભવ કરીએ કે મારા વાલીને તારો અનુભવ કરવો છે, મને મહેસૂસ થાય તું. અને જે બી જગ્યા પર ઊભી હોય ત્યાં મહેસૂસ થાય. જરૂરી નહીં કે મંદિરમાં જ કે ઘરમાં જ, કોઈ બી જગ્યા પર રાજ્ય મહેસૂસ થાય. એનું પર્સ, એની ખુશ્બુ, એની સુગંધ, એના બોલ, એની મીઠાશ આપણા જીવનમાં આવો સુંદર સાજી. આનાથી સુંદર જીવન કોઈ હોઈ શકે? એક બ્રહ્મ સૃષ્ટિ, એક રાજ્યની આત્મામાંથી રાજ્ય જ નીકળે. રાજ્ય સિવાય એક પરમધામની આત્મામાંથી બીજું નીકળે? રાજ્ય નીકળે સુંદર સાજી. પણ આજે એની આત્મામાંથી રાજ્ય સિવાય બધું નીકળે. કોનું કાકા સાચી વાત ને? આજે આપણને બોલો તો માયા નીકળે, દુઃખ નીકળે, પ્રોબ્લેમ નીકળે, વિઘ્નો ખબર નહીં કેટલું બધું નીકળે. રાજ્ય ચારે નીકળે, જોવું પડે કે ચારે આવે રાજ્ય. મેં ઘણી વાર કોઈક સુંદર સાથ જોડે બેઠો હોય ને તો ધારા પ્રવાહની વાત, દુનિયાની વાતો ને એકડા આ વાત પેલી વાત, હું રાહ જોતો કમાંથી રાજ્ય ચાર આવવાના બાર, ક્યારે રાજ્યની વાત નીકળશે અંદરથી સુંદર સાજી ભર્યું છે એટલું બધું. તો ઈ હાલત છે આ બધાની કે છે રેહુ નાહી અંગ ઇન્દ્રિય જ્ઞાન બ્રહ્મચારી. કે ના તો હું આ શરીરના જે 14 અંગો છે ને કોઈ અંગની અંદર હું નહીં, અંગ દમન બમન ના કરતા, ના ઇન્દ્રિયોમાં 5 ઇન્દ્રિયોનો વશ કરો, ના કરો તે કરો, ના ભાઈ કોઈ ઇન્દ્રિયનો વશ કરવાથી હું નથી મળવાનો. કે આ બધાથી તો પરે મેં છું. શું છે? ના અંગ અને ઇન્દ્રિય પછી શું છે? હા શું કે જ્ઞાન.
કે ના તો કોઈ પ્રકારના ઇન્દ્રિયોના અને અંગોને દમન કરવાના કે વશ કરવાના જ્ઞાનમાં હું છું. રાજજી કે અચ્છા તમને આ સંસારમાં લઈને આયા, બધી છુટ્ટી આપી, બધી છુટ્ટી આપી, બસ પણ એક વાત કહી, બસ મને પ્રેમ કર, મને ના ભૂલીશ. ખાને કો પેટમાં, તારે જે ખાવું હોય બોલ, તારા પેટમાં ફકે એમ, તું કાંઈ બી ખા પણ મને પ્રેમ કરી શકે છે. ક્યાંય બી ભાગ દોડ, મને પ્રેમ કરી શકે છે. હું તને એવું નથી કહું ડાકોર રણછોડજીના મંદિરમાં ના છે, મંદિરમાં બેસીને મને પ્રેમ કરે. તું ગોમતીના ઘાટ પર બેસીને મને પ્રેમ કરી શકે છે. મેં તને ક્યાં મના કર્યું કે ડાકોર ગોમતીના ઘાટે ના જઈશ? ક્યાં ના કહું છું કે હનુમાનજીના મંદિરમાં ના જઈશ? તું અહીંયા નેસની અંદર જા, તું ત્યાં બેસીને સમાધિ લગાવીને મને પ્રેમ કરું છું, મને યાદ કરું છું તું? મેં કોઈ રોકટોક નથી કર્યું. અરે તારા ઘરમાં કોઈ, અરે ભલે 12મું કરે, ખાટલો કાઢે, ગણપતિની વિધિ ચાલતી, અચ્છા ન્યા બેઠી બેઠી એ વિધિ ચાલતી, તું તો નવરી છું ને, તું ન્યા બેસીને મને પ્રેમ કરું છું? કોઈ બી તારા પ્રકારમાં વિધિ ચાલતી હોય, મેં તો કાંઈ મના નથી કરતો. રાજજી કહે છે એટલે કે આ ગુણ અંગ ઇન્દ્રિયોમાં હું નથી, હું તો પ્રેમની અંદર છું. શું છે પછી? ના બ્રહ્મચારી, કે કોઈ બી પ્રકારની બ્રહ્મચર્યામાં હું છું નહીં ને. સુંદર છે, બ્રહ્મચર્યામાં બે પ્રકારની આવે છે ને. એક જે બ્રાહ્મણો જે દિનચર્યા પાડે કે આમ કરવું તેમ કરવું, આ વ્રત કરવું તેમ કરવું, એક તો એના બ્રહ્મચર્યા કઈ બ્રાહ્મણોની ચર્યા, અને બીજું આપણી દિનચર્યાના બ્રહ્મચર્યા કહ્યું ને. આપણી દિનચર્યાના બ્રહ્મચર્યા કહ્યું કે બચ્ચા આ વખતે ધ્યાન કરવું, આ સમય ચિંતવન કરવું, આ સમય સેવા પૂજા કરવી. એવું ને કે હવારે હોય તો સુખ કો નિધન જ બોલાય, પછી કંચન થાલ ના બોલાય ને. એવું એ તો દુનિયા માટે નિયમ છે. તને હું ગમે છે બોલ ને, તું કંચન થાલ ચહુ મૂકી દીવલા તોય મેં સામે, અને કંચલ થાલ નહીં બોલું તો નહીં આવું તોય સામે. કોઈ દિનચર્યા તારા માટે નથી, એ તો દુનિયા વાળા માટે છે કે આ સમય ચિંતવન કરવાનું, આ સમય વાણી, આ મંગલ આરતી, આ સમય બપોરનો જ ભોગ બોલાય, રાતનો ના. અરે ભાઈ તને કયો બોલવો છે બોલ ને, હું તો એ પ્રમાણે તૈયાર. તને શું ગમે છે મારી બિલકુલ ચિંતા ના કર. તારે કઈ આરતી બોલવી છે? હા સોમવાર થયો એટલે મંગળવારની પરિક્રમા ના બોલે. અરે પણ સખી બોલ ને તું, હા ભૂલી જા આ પરિક્રમા. અરે તું પ્રેમથી બોલ ને કોઈ બી. પણ આપણે વારોમાં બંધાઈ ગયા. રાજજી બાંધવા ન થાય અમારા સાથે, રાજજી છોડાવાય. આ બધામાંથી છે ને રાજજી છોડાવાયા છે કે તું ના બંધા. અને તોય આપણે ના વરે આ જ પરિક્રમા બોલાય, ના સમયે આ જ ભોગ બોલાય, ના સમયે આ જ ગવાય, ના સમયે આ જ સ્વરૂપ બોલાય ને. સુંદર છે. કેવા બંધાઈ ગયા આપણે સમય પર મને, તિથિ પર મને. રાજજી કે ના બંધાઈ, તને હું ગમે એ બોલ ને, હું બેઠો છું ને, દુનિયા કોઈ નહીં આપણે, હું સાંભળીશ. મેં તો નથી કહેતો કે એ તો દુનિયા વાળો એ બનાવ્યું છે કે આ સમય આ બોલવાનું, આ સમય એ તો કોઈ વ્યક્તિઓએ બનાવી દીધું છે. પરમધામમાં તો કાંઈ નહીં, તને જે ગમે એ બોલ ને. કઈ ચોપાઈ ગમે છે, કયો ભોગ બોલે છે, કઈ પરિક્રમા ગમે છે, એ બોલ ને. સુંદર સાહેબ આપણે કેવા બંધાઈ ગયા છે આ સંસારમાં આવીને, અને આ બધામાંથી ધની છોડાવા આવ્યા છે. અચ્છા છોડાવા આવ્યા છે તો મને તો એટલે રાજજી ગમે ને કે છોડવું હેલું કે પકડવું હેલું. હેલું કયું છે? આમ પકડી રાખવું હેલું છે, છોડ દેવું હેલું છે? આ મોબાઈલને પકડી રાખવું હેલો છે, છોડ દેવો હેલો છે? તો રાજજી એ તો ક્યાંક તો છોડ દે ને, દુનિયા સંસાર આ બધું છોડ દે, કાંઈ જ ન પકડીશ. અને કાંઈ નથી પકડ્યું તો ધન છે, હું છું તો પછી. પણ દુનિયાને આમ પકડી રાખ્યું છે ને, ક્યાં લગી આપણે ના છોડીએ. દોયડા ખેંચની રમત હોય ને, કો તો દોયડું તૂટી ના જાય, કો તો આપણે હાથ લાલચોળ ના થઈ જાય. પણ પછી હાથ લાલચોળ થઈ જાય પછી છોડ દેવાનું. હવે પકડો જ છું કામ. રાજજી કે બધું છોડ દે. રાજજી શ્વાસ લેવા નહીં છોડ દે? છોડ દે, મેં છું ને, મને લે. રાજજી જમવાનું છે? હા હું છું ને. એક જાગ્રત રૂહ માટે તો અચ્છા ખાના દીદાર પીધા. હજી તને ધરાઈ જવું છે ને, કચ્છ તારી ખુશ્બુ આવે છે તો મને શ્વાસ લેવાની જરૂર નથી પડતી. એમ બી આજે એક દિવસ આ શ્વાસ બંધ થઈ જવાનો. અત્યારથી આમ નાક દબાઈને પ્રેક્ટિસ ના કરતા, પણ રાજજીને લેવાનો.
કનુ કાકા બંધ થાય કેવું થાય? મને તો પેલા નાનો ને ત્યાં વિચારતો હતો કોઈક મરી જાય ને તો પેલો નાકમાં રૂ ગાલ દે. મને એવું લાગે કે આ ગાલ દીધા હવે સ્વાચમ ના લેતા છે. એ વખતે હું આ બિચારા નાના દીકરા જેવો તો હું એવું વિચાર કે નાકમાં રૂ ગાલ દીધી તો હવે સ્વાચમ ના લેતા છે. પછી ઘણીવાર બહુ હોકડી જગ્યા હોય ને બે આટલું જ બકવું હોય ને અંદર જવાનું હોય. ઘણીવાર પેલા પરમહંસો જ્યાં ધ્યાન કરે ને ત્યાં તો એટલી હોકડી જગ્યામાં અંદર જાય ને પછી ગભરામણ થાય ને. આટલી હોકડી જગ્યામાં શ્વાસ નહીં આવતો. પેલું સીટી સ્કેન કેમેરા એના મશીનમાં તમે ગયા હતા એટલું જ કોણ હોય ને મેં ગાલ તમને ના હલાય ના ચલાયા. મેં કે સારું આમાં જઈને શ્વાસ ના લઈને બેઠું થવું હોય તો થવાય જ નહીં અંદર જઈને. કેવું લાગે? પછી ખબર પડી કે ભાઈ માના ગર્ભમાં એટલી હોકડી જગ્યામાં તો 9 મહિના લબડીને આવ્યા છીએ ને. ચાલો કે સાચી વાત ને. તો એ અવસ્થા આપણી હતી. હજી કે આ બધું છોડી દે. મેં તો તને બધું છોડાવવા જ આવ્યું. સંસારનું બધું છોડી દે. કાંઈ નહીં. એક પરમધામની રૂહ સુંદર સાજી એને રાજજીને જોઈને ધરાઈ જાય. એને જોઈને એની અંદર ખુશ્બુ આવી જાય ને. એને જોઈને એક આપણે એ પરમધામના ફૂલબાગના ફૂલ છીએ ને. આપણે બધા એ ફૂલ છીએ સુંદર છે. રાજજી અહીંના ફૂલ જેમ સૂર્ય ઉગન ખીલે ને એમ આપણે રાજજીને જોઈને ખીલતા. આજે ન જોતા તો કેવા મુરઝાઈ ગયા બધા. એને જોઈને ખીલવા વાળા આપણે બધા સુંદર સાજી. એને જોવાથી નૂર આવતું, એના વિચારવાથી આનંદ આવતો. અને એને છોડીને આપણે ઓર વિચારોમાં લાગી ગયા. અને આ બ્રહ્માંડનું કોઈ વચન મને લાગતું નહીં. મને તો ઘણી વાર એવું થાય ને પેલા અમે નાના હતા ને શું કરતા ખબર સુંદરસાજી? જો અમે કોઈ ભજન સત્સંગમાં જાય તાર તો બધા જોડે ટકરાવ થાય. અને અમે પ્રણામી સમાજ જોડે બહુ ટકરાવ થાય. હા ને? તો એ ટકરાવ થાય ને અને કંઈક આગુ પાછું થાય ને રાજજીને તો અપમાન તો અમારું થયું હોય પણ હવે જઈને થોડી એમ કે પેલો અમારું અપમાન કર્યું. જો રાજજીનું અપમાન કર્યું. અરે ભાઈ રાજજીને કોઈ અહીંના વચનો જ નહીં લાગતા. કોઈ એનું અપમાન કરી શકે? અપમાન તો તું એને પ્રેમ કરીને નહીં કરતી. આનાથી મોટું અપમાન બતાય. કોક શું ભલા અપમાન કરી જાય. તું એની છું પણ એની નહીં થતી. આનાથી મોટું અપમાન હોઈ શકે કોઈ? સુંદરજી કયું અપમાન? આ સંસારનું કોઈ વચન એને નથી લાગતું. સુંદરસાજી દુનિયાના નારાયણ વિષ્ણુ ભગવાન જયારે અર્જુનના રથ પર છે ને આમેથી બાણ આવે છે. એ બાણ બી ભગવાનના વાગે છે. આમ ભગવાન આમ કાઢન લોહી નીકળે છે. ભગવાન હસે છે યાર. આ દુનિયાનું બાણ આમેથી તીરાઈ છતાંય ભગવાનને કોઈ બગાડી નહીં શકતું. મારા રાજજીના એનો કોઈ વચન બગાડી શકે? શું મારા ઘરમાં કોઈ પૂજન કરો, કોઈ માને કોઈ ના માને, શું રાજજીનું અપમાન થઈ જાય? શું રાજજી રાજ્યવત લઈ જાય? મારા ઘરમાં કોઈ ગમે તે કરતું હોય હું રાજજીને માનું છું. અરે એ જે કરે મારે હું જવા દઉં. પ્રેમ મારો છે, પ્રેમ મારે કરવાનો છે. કે જબરજસ્તી હું કરું એટલે મારા ઘરના બધા કરે? ભાઈ એવું થોડી હોય. અને કોણ ભલા એવું હોય, કોણ ભલા એવું હોય કે તમે પ્રેમ કરો તો રાજજીને પ્રેમ કરવાની બીજો તમને જોઈને બાજુવાળાને પ્રેમ કરવાની ઈચ્છા થઈ જાય. વ્રજલીલા એટલે તો સુંદર હતી ને કે રાધાજી આપણને સૌથી વધારે પ્રેમ રાજજી પર કેમ આવતો ખબર? રાધાનો પ્રેમ જોઈને. અને પરમધામમાં આપણી અંદર આપણે બધા પ્રેમના સ્વરૂપ છે પણ સૌથી વધારે વાલાજી પર પ્રેમ કમ ઉપજતો ખબર છે કેમ ઉપજતો? આપણી શ્યામાજીને જોઈને કે આવો બી રાજજીને પ્રેમ કરે કોઈ? આવા લાડ કરે? શ્યામાજીને જોઈને જો વાલાજી પર પ્રેમ ના આવે ને શ્યામાજીને જોયું ધિક્કાર છે. એ રાધાજીને જોઈને કે જો રાધા આટલો પ્રેમ કરે છે તો આપણા દિલમાં ઉમંગતા હોય મેં બી રાધાની જેમ પ્રેમ કરું. જેમ કોઈ મંચ પર ચર્ચા કરતા થાય ને મેં બી આવી ચર્ચા કરું. કોઈ સેવાદારને જોઈને કે અચ્છા હું બી આવી સેવા કરું. કોઈને જોઈને થાય છે ને તમે પ્રેમ કરો તો શું? આપણે જ નહીં કરતા રાજજીને પ્રેમ. અને આપણા ઘરવાળાને કે ઘરવાળા રાજજી નહીં માનતા એટલે ક્યાંથી માને? તમે પ્રેમ કરો. વાલાજીને આવો પ્રેમ કરો છે કેવું નહીં પડે. આખો પરિવાર પ્રેમ કરવા લાગી જશે. મેં બી આવો પ્રેમ કરું વાલાજીને. સુંદર સાજી તો આ છે બ્રહ્માંડના લગતના કોઈ વચન. અહીંયા તો તમારા કોઈ બી વચનો હે ને કોઈ બી મંત્ર નિજનામસિંહજી સાહેબજી યા કૃષ્ણજી યા કોઈ બી મંત્ર વાણી ચોપાઈ રાજજીનો આ કોઈ વચનો કોઈ મંત્ર કાંઈ લાગતું નહીં. બોલો વચનો
બોલા ગાળો બોલા કાંઈ પહોંચતું જ નથી મને લગી, મને લાગતું જ નથી. અને આપણે તો અહીં ગળી પારાયણ કરીને આરતી કંચન અચ્છા રાજ્ય રીજી જાય, પૂજન થઈ ગયો, પ્રસાદમાં જમવાનું ચાલુ કરી દો, અચ્છા તો લગી જમાય નહીં પાછા. હે ને રાજ્યને જમાડ્યા વગર જમાય નહીં. અરે રાજ્ય સખી તું જમ મેં જમ્યા બરોબર, કે રાજ્યની જોડે જમવા બેહો ને એની સામે જે દિવસ બેઠા હોય ને જે સખી મતલબ કે રસોઈની હવેલી યા ત્રીજી ભૂમમાં રાજ્યની સન્મુખ બેઠી છે ને, તો રાજ્યનો આમ હાથ કરીને પહેલો કર્યો કોની બાજુ જાય? એની સામે વાળી સખી નામ જાય. તો એના પહેલા તો ભોગ મને લગાવવા જોઈએ, અને આપણે આજે રાજ્ય પહેલા તો મારો બી ભાવ છે કે મારો કર્યો પહેલા એના બાજુ થાય. અને સમજ તો વચન જો રાજ્યના એના કોઈ ના લાગતો હોય તો તમારું અનાજ પાણી ભોગ કથાર કશું લાગે? કઈ ના લાગે. તો લાગે છે પ્રેમ. એક જ એને લાગે છે, એક જ એમાં ભીજવી જાય છે પ્રેમની અંદર. વાલો પ્રેમનો પ્રેમ લગાવવો નથી, બીજું બધું લગાવવું છે રાજ્ય નતો. અને વચનો કયા લાગે પાછા? અહીંથી મૂલ મિલામાં કોઈ વચન ને પહોંચાડવું હોય તો હે ને, તો રાજ્ય કે પહોંચે છે, પણ શરત મૂકી છે વાણીમાં ચોપાઈ છે. શું શરત મૂકી છે ખબર છે? તો ધુંધારદામાં બેઠે બેઠે મૂલ મિલામાં કોઈ પહોંચે છે. પહેલું તો છે ને બે વસ્તુ વિતકમાં બે વસ્તુ બતાવી મૂલ મિલામ પહોંચે છે. ઇન્સ્ટન્ટ અત્યારના તાર કઈ મૂલ મિલામ પહોંચાડો હોય તો શું પહોંચે ખબર છે? એક તો સેવા અને સિફત મોમિનો કી પહોંચત હે સબ હક. સેવા, અત્યારે સેવા કરો ને, કોઈને પાણી પીવડાવો, પ્રસાદ વેચો, કઈ બી આ સેવા મૂલ. અચ્છા મૂલમાં રાજ્ય મારી સખી સેવા કરે છે, અચ્છા બેડિયામાં આટલી સેવા આલી, આ મંદિરમાં આટલી સેવા આલી, આ પ્રોગ્રામમાં આટલી સેવા, આ તનથી દોડે છે. તમારી એક એક સેવા મૂલ મિલાવમાં પહોંચે છે. સેવા અને સિફત, સિફત એટલે મહિમા વખાણ, રાજ્યના ગુણગાન. અને બીજું શું પહોંચે છે? તો વાણી મેં કે છે કઈથી વચન ગાઓ, મજા આવી ગઈ, આનંદ આવી ગયો ભજનમાં, ચોપાઈઓ ગઈ છે, આનંદ આવે છે. તો કે એ શું પહોંચે છે? તો કે એ પહોંચે છે શું? ચોપાઈ શું છે ખબર છે એના માટે? તહેકીક અરજ પહોંચત હે. તહેકીક એટલે નક્કી. અને રાજ્ય કે હું નક્કી કરીને કા તારી અરજી માર લગી પહોંચે છે, પણ ક્યારે? જો ભેજત હે પાક દિલ. દિલ પાક, પ્રેમ પાક એટલે પ્રેમથી ભરેલું દિલ અરજી કરે છે ને, એ દિલ રાજ્ય જોડે જોડાય છે, એ પહોંચે છે ત્યાં. પ્રેમ વગરના સુકા દિલો નથી પહોંચી શકતા ત્યાં લગી. સુંદર એની અરજી, એની કઈ વાત પહોંચતી નહીં મૂલ મિલાવા લગી. આજ બી પહોંચે છે, પહોંચાડવા વાળા સુંદર સાથે સંસારમાં પડેલા છે. કદાચ આપણે રહી ના જતા હોય સુંદર છે. બતાવો રાજ્ય કયું માર્ગદર્શન નહીં કર્યું, કયો રસ્તો આપણને નહીં બતાવ્યો? રૂપ રંગ રસ ધાત में नाही. અચ્છા, કોઈ રૂપની અંદર, કોઈ રૂપમાં, કોઈ બી પ્રકારની ધાતુની અંદર, કોઈ બી પ્રકારના રસની અંદર, હે ને, જુબાનનો રસ, કાનનો ગમતો રસ, કેટલા બધા રસ, રૂપ રસના ધાત. અને પછી શું કહ્યું? કોઈ બી ધાતુ, કોઈ બી પ્રકારની ધાતુની અંદર રાજ્ય નથી. ગોતતા નહીં, કોઈ બી રૂપમાં ના જતા, કોઈ બી રસમાં ના જતા ને. આપણને તીખો રસ, ખાટો રસ, મોરો રસ, આ ખવાય ના ખવાય, તને ભાવે ખા, બસ મને પ્રેમ કર નથી. હું તો એ કહું છું, મેં તો બધી છૂટી આલી. પ્રેમ સુંદર છે એટલો કહેવાય ને, પ્રેમ આઝાદી આપે. મોહમન પ્રેમમાં ફરક છું કે મોહ બંધનમાં નાખે. આપણે પરિવારના પ્રેમીના બંધન ચેમ બોધીએ છીએ? મોહ છે એટલે પરિવાર હગાવાલાને બધાને બોધ્યા છે. પ્રેમ છૂટી આપે, આઝાદી આપે. ચા કેમ આઝાદી આપે? રાજ્ય આપણા સંસારમાં આ લાઈન ખુલ્લા કેમ છોડી દીધી? એની ચેલેન્જ છે, મારા જેવો પ્રેમ કરી બતાવે ને સંસારમાં કોઈ બી જાય નહીં થઈ જજે. મજાલ છે કોઈ રાજ્ય જેવો પ્રેમ કરી બતાવે? રાજ્ય કે મારા જેવા સુખ આલે ને તો રહી જજે જાતે. કોઈ મજાલ છે આને? રાજ્ય જેવા સુખ એટલે છુટ્ટી આપી દે ને. મારા જેવા આનંદમાં, ખુશમન, પ્રેમમાં કોઈ રાખી હક, મારા જેવું કોઈ તો તને રીઝાય હક. જા 14 લોકમાં ફરી આય. કરી હક કોઈ આના જેવું? એટલે છુટ્ટી આપી. પ્રેમ એટલે આઝાદી આપે. ખબર છે કે મારા જેવો કોઈ નહીં મળવાનો પ્રેમ કરનારો એને. પણ ડર એટલે લાગે છે કે અચ્છા બીજાની થઈ ગઈ તો બીજો વધારે પ્રેમ કરી લે છે, તાલે બીજો વધારે પ્રેમ કરે એવું રાખો છો શું કામ? તું જ વધારે કરી લે ને, બીજાની કોઈની થાય નહીં.
એ રાજજી જોડેથી શીખવાની વાતો છે સુંદર સાજી. હતી તો લગી તો બોધીને રાખો છો અને પછી છૂટી જાય તાર પરિવારમાં જવું પડે છે ભાઈ કે છે સુંદર. પ્રેમ બંધનમાં ના નાખે. એટલે તો જો દુનિયાનો ભગવાનો માતાજી ધર્મો આ બધા બંધનમાં નાખે છે કે બીજે જતા ના રહો. રાજ્ય પહેલા હાલીને છુટ્ટી આપી, એને આઝાદી આપી. એ પ્રેમ છે એનો. ખબર છે કે મારા જેવો કોઈ એને નહીં મળવાનો. ગુણ પખ દિવસના રેના. ના તો કોઈ પ્રકારના ગુણોની અંદર, ના તો દિવસની અંદર, ના તો રાતની અંદર હું છું, ના કોઈ ગુણ પખંગ ઇન્દ્રિયોની અંદર, ના દિવસ રાતની અંદર. આ સંસારમાં રાત દિવસમાં ખોર છો ને, હા મેં પરમધામની અંદર છું, અહીંયા તો છું નહીં કે છે. રેહુ નાહી શબ્દ સોહજો તત્વ પાંચ મે. ના તો શબ્દની અંદર, ના સોહમની અંદર, ના તો પાંચ તત્વોની અંદર. તો આ પાંચ તત્વોના પૂતળામાં કે ના તો પાંચ અગ્નિ જલ વાયુ આકાશમાં ગોતતા જ નહીં ભાઈ. પાંચ તત્વોમાં એને સ્પષ્ટ કહી દીધું કે હું નથી કે છે. નાખટ ચક્ર શિર પવન. કે ના ખટ ચપ્પર ને 6 પ્રકારના ચક્રો છે ને શરીરમાં, ના કોઈ પ્રકારના પવનની અંદર સુંદર છે. ક્યાંય હું નથી. આ આજકાલ તો જો રાજ્ય કહ્યું કે ના મંદિર મસ્જિદ ગિરજાઘરોમાં આ સંસારમાં ક્યાંય હું નથી. અને એક મંદિર બનાવવાની તો હોડ લાગેલી છે. શું કરીએ, મજબૂર છે, બનાવવા પડે. રાજ્ય મંદિરમાં, રાજ્ય કે હું મંદિરમાં નહીં. આપણે મંદિર બનાવીએ છીએ ને, આપણે તો સુંદર સા જોડે ધનરાશિ એકઠા કરીને જરૂર મંદિર બનાવી દઈએ છીએ. રાજ્ય કે તારા મંદિર તો બની જાય છે, મારે તારા દિલના મંદિર બનાવવું છે, અહીંયા બેસવું છે, મારું મંદિર પૂરું. બધા હું કોની લે જોડે લેવા જો સેવા લો ને થોડીક, મારે દિલમાં મંદિર બનાવવું છે. આપણે તો કોકની જોડે પહોંચબુક લઈને પહોંચી જાય. સાચી વાત ને રેન્દ્રભાઈ? રાજ્ય કોણ જોડે જાય? થોડીક સેવા લો ને, મારા સખીન દિલમાં મંદિર બનાવવું છે, મારે બેસવું છે એવું. અને વિચાર કરો કે આપણે પહોંચબુક લઈને મંદિર માટે સેવા માટે જઈએ ને, મેં તો એવું કહું ને, પહોંચબુક લઈને મંદિરની સેવા માટે આવો ને, પ્રેમથી આલવાની. પણ પહેલું તો પ્રશ્ન કરવાનો, હા ને, પ્રશ્ન કરવાનો કે મહારાજ આ મંદિર બનાવવાને એમાં રાજજી બેહવાના છે, તમે સેવા લેવા તો આવ્યો છો, આ મંદિરમાં સેવા પૂજા તમે કરશો કે ભાડેથી મોડા રાખશો? ઘરવાળો મારો, મંદિર મારા ઘરવાળાનું, અને કોઈક દાસીને રાખવાની સેવા કરવામાં. લગ્ન કર્યા પછી અમૃત કાચી દાસી રાખ્યા જાણકાકાની સેવા કરવા? આવો ધર્મ, આવો પતિવ્રતા ધર્મ આપણો. અરે આરતીના ટાઈમે ઘંટ બી પેલું મશીન વાળું સીટ પાડો વગાડે. અરે જેમ મંદિરમાં ઘંટડી વગાડનાર કોઈ ના હોય એવા મંદિરો બનાવીને શું કરવાના ભાઈ? સુંદર સારના દિલોના મંદિર બનાવવાની વાત ચાલે છે. આપણે ઈંટો સિમેન્ટ રેતીના મંદિરો બને. રાજ્ય કે હું ત્યાં નથી બેસવાનું, મારે તો સુંદર સાથના દિલોમાં બેસવું છે. સુંદર સાજી. અચ્છા થઈ ગયો સમય? અચ્છા ચોપાઈ પતી ગઈ? દોરાઈ દતો. ગુણ પખ દિવસના રેના. ગુણ પખ દિવસના રેન. રેહુ નાહી અંગ ઇન્દ્રિય જ્ઞાન બ્રહ્મચારી. રેહુ નાહી ગુણ અંગ ઇન્દ્રિય જ્ઞાન બ્રહ્મચારી. બ્રહ્માંડ ન લગત વચન. બ્રહ્માંડ ન લગત વચન. રૂપ રંગ રસ ધાત મે નાહી. રૂપ રંગ રસ ધાત में नहीं. ગુણ પખ દિવસ ના રેના. ગુણ પખ દિવસ ના રેન. બોલો શ્રી